તાપી જિલ્લા ઉચ્છલ તાલુકાના નારણપુરમાં જીઆઈડીસીના વિરોધમાં ગામ બંધ, વ્યારામાં હજારોની રેલી. વ્યારા ચીખલી નાકાથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી આવેદનપત્ર પાઠવાયું. તાપી જિલ્લા ઉચ્છલ તાલુકાના નારણપુર ગામે પ્રસ્તાવિત જીઆઈડીસીના વિરોધમાં ગ્રામજનોએ ગામ બંધ પાડી વ્યારામાં હજારોની સંખ્યામાં વિશાળ રેલી યોજી હતી. ચીખલી નાકાથી કલેક્ટર કચેરી સુધી યોજાયેલી રેલીમાં ગ્રામજનોએ પ્રચંડ સૂત્રોચ્ચાર કરી પ્રોજેક્ટ રદ કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે સર્વે નંબર 544ની સરકારી જમીન પર ગ્રામસભાની પૂર્વ મંજૂરી વિના જીઆઈડીસીની કાર્યવાહી થઈ રહી છે અને પીઈએસએ એક્ટ તથા ગુજરાત પંચાયત અધિનિયમની જોગવાઈઓનું પાલન થયું નથી. સાથે જ નજીક આવેલી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સુરક્ષા, ખેતીની જમીન, ભૂગર્ભ જળ અને પર્યાવરણને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરી હતી. જીઆઈડીસી પ્રોજેક્ટ રદ નહીં થાય તો જીપીસીબી, એનજીટી અને ગુજરાત હાઈકોર્ટમાં કાયદાકીય લડત સાથે વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ગ્રામજનોએ આપી છે. ગામ નારણપુર ને હું ખેતી કરું છું. અમે અમારો પ્રશ્ન લઈને આવ્યા છે કલેક્ટર સાહેબ પાસે કે અમારા ગામમાં જે જીઆઈડીસી બનવા જઈ રહી છે, પડતર કે સરકારી પડતર, એમાં જે જીઆઈડીસી બનવા જઈ રહી છે એનો સખત વિરોધ કરીએ છીએ. અને અમારા ગામના લોકો, સરપંચ તેમજ તાલુકા પંચાયતના સભ્ય ને આજુબાજુ ગામના સરપંચો, અમે સર્વ જનમેદની સાથે અહીંયા રજૂઆત કરવા આવ્યા છે. અને અમે એ જીઆઈડીસી ઈચ્છતા નથી. અમે ઉકાઈ વિસ્થાપિતના લોકો છે. અમારી જમીનો ગુમાવીને અમે વિસ્થાપિત થયા. વિસ્થાપિત થઈને અમને મળ્યું છું. સરકાર ફરી પાછી જીઆઈડીસી લઈને આવી એ બી અમારા વિસ્તારમાં, અને ભવિષ્ય અમારું ઉજ્જવળ થાય એવી સરકાર અમને બાંહેધરી આપે છે. પરંતુ એ જીઆઈડીસી અમે કે અમારા ગામજનો ઈચ્છતા નથી. તો એ જીઆઈડીસી કોના માટે? તો એના વિરોધમાં અમે અહીંયા આવ્યા છે. આવેદનપત્ર સાહેબને આપ્યું છે ને મીડિયા મારફતથી હું સરકારશ્રીને નમ્ર અરજ કે વિનંતી કરું છું કે મારી વાત કે અમારા ગામની વાત હું મારા થકી મારી મીડિયાની ઉપસ્થિતિથી સરકારને દર્શાવવા માંગુ છું કે જે જીઆઈડીસી બનવા જઈ રહી છે એ રદ કરે. એ જીઆઈડીસી ફક્ત ને ફક્ત ઉદ્યોગકારો માટે બને છે, પરપ્રાંતીય લોકો માટે બને છે. એ વસ્તુની અમે સખત વિરોધ કરીએ છીએ. ને જો સરકાર કે તંત્ર એ વસ્તુને વહેલા તકે જો રદ કરવા નહીં ઈચ્છતી હોય તો અમે અનશન પર ઉતરીશું, આંદોલનો કરીશું, બને તો રસ્તા આંદોલન કરીશું, ચક્કા જામ કરીશું, અને બનશે તો અમે અમારા બિસ્તર પટલા લઈને એ જમીન પર રાત દિવસ અમે ત્યાં રહેવા તૈયાર પણ છીએ. આભાર. તાપી જિલ્લા કલેક્ટર દ્વારા શું જણાવવામાં આવ્યું તમને? તાપી જિલ્લા કલેક્ટર દ્વારા અમને જણાવવામાં આવ્યું ગ્રીન જીઆઈડીસીની અમને વાત કરવામાં આવી. પરંતુ અમારા બાજુના મહારાષ્ટ્ર રાજ્યમાં આમાં જતા આવ્યા છે કે ત્યાં પણ ગ્રીન જીઆઈડીસીની વાત કરવામાં આવી હતી. અને હવે એ વસ્તુ વધતી ને વધતી જાય છે. એમાં મોટા મોટા ઉદ્યોગો આવી ગયા, કેમિકલ પ્રોજેક્ટો આવી ગયા, ને બાજુના ગામોમાં એ ગામોને નોટિસો પણ આપવામાં આવી છે. એ ગામોને વિસ્થાપિત કરવાની નોટિસો આપવામાં આવી છે. એ જ ભીતિ અમારા લોકોમાં બી છે. તો અમે એ વસ્તુ ખરેખર અમારા ગામ, અમારા આજુબાજુના ગામો અને અમારા લોકોથી અમે એ વસ્તુથી નારાજ છીએ. એ અમે જીઆઈડીસી રદ કરવાની માંગ કરીએ છીએ. આભાર.